મારું નામ દિવ્યા છે. હું 26 વર્ષની છું. મારા લગ્ન 22 વર્ષે થયા હતા. લગ્નના થોડા સમય પછી મને ખબર પડી કે મારા પતિમાં ઊભું રહેવાની બહુ સક્ષમ નથી. તે માંડ 3 મિનિટ ઊભા રહેતા. મને સંતોષ ન મળતો. હવે મારું મન એ મેળવવામાં લલચાતું. હું બહાર એ સુખ શોધતી. એક દિવસ હું જ્યારે ગાર્ડનમાં ચાલવા જતી ત્યારે એક છોકરો મને ખરાબ નજરે જોતો હતો. મને તે ના ગમતો. પણ અમુક મહિના પછી જ્યારે મને રાત્રે સંતોષ ના મળ્યો એટલે મને તે ગમવા લાગ્યો. મેં બી તેને રિસ્પોન્સ આપવાનું ચાલુ કરી દીધું. એક દિવસ તે મારા સામે જોઈ હસવા લાગ્યો. હું પણ તેને જોઈ હસવા લાગી. હું સરકારી જોબ કરું છું અને મારો પતિ કંપનીનો માલિક છે. તે મોટાભાગે બહાર રહે છે. તેમને ઘણી વખત કામથી બહાર જવું પડે છે. તે મને એકલી છોડી જાય છે. હું ઘણી વખત એકલી પડી જાઉં છું. અમારે કોઈ બાળક નથી. હું શિક્ષક છું, તેથી દેખાવમાં પણ હું સારી રહું છું. રસ્તામાં ઘણાની નજર મારા પર પડે છે, પણ મારા પતિ મને સંતોષ નથી આપી શકતા. રોજ રાત્રે તે 3 મિનિટમાં બેસી જાય છે. મને આનંદ નથી આપતો. હું રોજ સહન કરું છું. તે મારી પીડા સમજતો નથી. મેં તેને કહ્યું કે તું દવા કરાય કાં તો કંઈક ઉપાય કર. તેને ઘણા ઉપાય કર્યા. તેને ડૉક્ટરને બી બતાવ્યું, પણ કંઈ ફરક ના પડ્યો. જ્યારે હું મારી બહેનપણીને આ વિશે વાત કરતી જોતી તો તેઓ કહેતા કે એમને તો સરસ હસબેન્ડ મળ્યા છે, બધાને આનંદ મળતો. એટલે હું પણ ખોટું કહેતી કે તે રાત્રે સરસ કામ કરે છે. પણ મારા મનને જ ખબર હતી કે તે રાત્રે કેવું કામ કરે છે. હું ડિપ્રેસ થવા લાગી. મનમાં ઊંધા ઊંધા વિચારો આવવા લાગ્યા. પછી હું એવી વ્યક્તિના શોધમાં હતી જે મને આનંદ અને સંતોષ આપી શકે. પછી મને તે ગાર્ડનવાળો છોકરો યાદ આવ્યો. હું પણ હવે તેને ખોટા ઇશારા કરતી. એક દિવસ મેં તેને સામેથી ચા પીવા માટે કંઈક કેફે જવા કહ્યું. તે માની ગયો. પછી અમે નંબર શેર કર્યો. અમે કેફે ખૂબ વાતો કરી. તે ઘણો સ્માર્ટ લાગતો હતો. મારી ઈચ્છા વધવા લાગી. તે વોટ્સએપ પર મને મેસેજ કરવા લાગ્યો, જોક્સ મોકલવા લાગ્યો. તેનો રાત્રે ફોન બી આવતો. મારો પતિ બહુ મોડો આવતો એટલે એને ખબર ન પડતી. એક દિવસ તેને મને રજા પાડી ગર્લફ્રેન્ડ તરીકે બહાર બોલાવ્યો. હું માની ગઈ. તે મને પહેલાં ગાંધીનગર ગાર્ડનમાં લઈ ગયો. ત્યાં અમે ખૂબ વાતો કરી અને ખૂબ રોમેન્સ કર્યો. હું તેને વધારે ભાવ આપતી જેથી કરતા ટાઈમે તે વધારે ટકે. હું ઈચ્છતી હતી કે તે મને હોટેલ લઈ જાય, પણ એવું બન્યું નહીં. અમે પછી રેસ્ટોરન્ટમાં જમવા ગયા. પછી તેને મૂવીની ટિકિટ બુક કરાવી. અમે જોડે મૂવી જોઈ. અમે એકબીજાને રોમેન્સ કરતાં કરતાં મૂવી જોઈ. એક દિવસ મેં તક જોઈને તેને મારા ઘરે બોલાવી. તે આવ્યો. મેં તેને પૂછ્યું કે તું શું જમીશ? તેને કીધું કે જે તને સારું આવડતું હોય તે બનાય. પછી હું ખમણ બનાવવા લાગી. તે પછી પાછળથી આવ્યો અને મને પાછળથી ગળે કિસ કરવા લાગ્યો. તેને મારી કમર પકડી રોમેન્સ કરવા લાગ્યો. તેને પૂછ્યું, દિવ્યા, હું તને કંઈક કહી શકું? મેં કીધું કે હા. તે બોલ્યો, હું તને પ્રેમ કરું છું. મેં કીધું કે હું બી તને પ્રેમ કરું છું. તેને કીધું કે શું હું આજે તને કેટલો પ્રેમ કરું છું તે બતાવી શકું છું? મેં હા પાડી. પછી તો ખમણ એક બાજુ અને તેને મને રૂમમાં લઈ ગયો. જેમ મૂવીમાં થાય છે તેમ મારી જોડે થવા લાગ્યું. તેને મને ખૂબ કિસ કરી. મેં બી તેને ખૂબ કિસ કરી. પછી તે મારા કપડાં કાઢવા લાગ્યો. તે મને જોવા લાગ્યો. બધે પછી જોવા લાગ્યો. તેની લાકડી મસ્ત મોટી થઈ ગઈ હતી. તે બહાર આવી ગઈ. તેના ઉપરનો ભાગ દેખાતો હતો. તેને કીધું કે ખાલી જોઈશ, અડીશ નહીં. મેં પછી તેને અડી. તે બોલ્યો કે તેને તું વાલ કર. મેં પછી તેને વાલ કર્યું અને હલાવવા લાગી. તેને ખૂબ મજા આવી. પછી તેને મને ઊંધી કરી દીધી અને ગુફામાં આંગળી નાખી. તે ભીની હતી.
તેને મને પરેશાન કરી દીધી. હું ખોટા અવાજો કરવા લાગી. તેને પછી મને હોઠથી હોઠ દબાવ્યા. પછી લાંબી કિસ થઈ. મેં તેને પૂરી સ્વતંત્રતા આપી. તેને પછી મારા સંતરા દબાવ્યા. તેને ચૂસવા લાગ્યો. પછી તેને મને આગળ પાછળ શક્ય તેટલા માર્યા. પછી અમે થોડી વાર બેડ ઉપર પડ્યા રહ્યા. પછી અમે ફ્રેશ થયા. પછી મેં તેના માટે ખમણ બનાવ્યા. પછી અમે જમવાનું કર્યું. અમને ખૂબ મજા આવી. હું આજે ઇમોશનલ થઈ ગઈ. મારી આંખો નમ થઈ ગઈ. મારા શરીરમાં આજે અલગ જ જાદુ હતો. આવો અનુભવ મને પહેલાં થયો ન હતો. તેને મને પૂછ્યું કે આજે સંતુષ્ટ છો ને? મેં કીધું કે આજે હું સંપૂર્ણ છું. પછી તે ચાલ્યો ગયો. પછી હું બાથરૂમમાં જઈ નાહવા લાગી. પછી મેં મારી જાતને કાચમાં જોયું તો મારી ખૂબસૂરતી આજે અલગ જ લાગતી હતી. પછી હું મારા રૂમમાં ગઈ અને ઘરકામમાં વ્યસ્ત થઈ ગઈ. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.